હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીની સિઝનમાં જે કેરી ખાઈએ છીએ તેમાંથી જે ગોટલા નીકળે છે તેને સૂકવીને તેમાંથી ગોટલી કાઢીને મુખવાસ કેવી રીતે બને તે જોઈએ। ગોટલીનો મુખવાસ માટે ગોટલાને આ રીતે તડકે સૂકવી દેવા અને પછી સુકાઈ જાય એટલે તેને આ રીતે તોડી લેવા અને અંદરથી ગોટલી કાઢી લેવી। આ રીતે બધા ગોટલા તોડીને ગોટલી કાઢી લેવી। પછી તેને સ્ટીમ કુકરમાં બાફવા મૂકી દેવી। સ્ટીમ કુકરમાં 2 ગ્લાસ પાણી મૂકી તેમાં ગોટલી બાફવા મૂકી દેવી અને ઉપરથી મીઠું નાખીને મૂકવી જેથી ગોટલી બફાય એટલે તેમાં મીઠું પચી જશે। તેને બફાતા થોડી વાર લાગે છે તો જુઓ આપણી ગોટલી બફાઈ ગઈ છે અને પછી ઠંડી પડે એટલે તેને છીણીની મદદથી છીણી લેવી। આ રીતે બધી ગોટલી છીણી લેવી। પછી તેને પણ તડકે સૂકવી દેવી। તડકો વધારે હોય તો એક જ દિવસમાં સુકાઈ જશે। પછી તમે તેને જ્યારે ખાવાની હોય ત્યારે કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલી ગોટલી નાખી લેવી અને ઉપરથી જે સંચર પાવડર ભાવે એટલો એડ કરી લેવો। ગોટલીનો મુખવાસ ખાવો હોય તો પણ ખાઈ શકો છો અને બીજા મુખવાસમાં પણ એડ કરીને ખાઈ શકો છો। ગોટલીનો મુખવાસ ખાવાથી B12 ઓછું હોય તો પણ સારું થઈ જાય છે। તો આપણો ગોટલીનો મુખવાસ બનીને તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।